ડીસી મોટર કંટ્રોલ પેનલ 3 કંટ્રોલ અવેલેબલ હશે, 2 એલઈડી, પાવર ઓન એ ફર્સ્ટ એલઈડી ઓન, બીજી એલઈડી ત્યારે ઓન થશે જ્યારે મોટરને સપ્લાય મળશે. મોટર એક ડાયરેક્શનમાં ફરશે. ડાયરેક્શન બદલાવા માટે સ્વિચોના લોકેશન ચેન્જ કરશો, મોટર બીજા ડાયરેક્શનમાં ફરશે. મોટર બંધ કરવા માટે બંને સ્વિચો ઉપરની સાઈડ રાખવાની રહેશે. ફરીવાર મોટરનો સ્પીડ કંટ્રોલ અહીંયાથી અવેલેબલ થશે. જે રીતના રજિસ્ટરનું મુવમેન્ટ થશે મોટરની સ્પીડમાં વધઘટ થશે. હવે હું સ્પીડ વધારું છું.